टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતીયોના મનમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની છાપ કંઈક સારી નથી. એના માટે ભારતીયોની પાસે એને કારણો પણ છે. હવે ટ્રમ્પ કદાચ આ છાપ બદલવાની કોશિશ કરતા હોય ને એવું લાગે. ફ્રાન્સમાં G7 સંગઠનની શિખર બેઠક યોજાઈ, જેના માટે PM મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં ટ્રમ્પ અને PM મોદીની વચ્ચે વાતચીત થઈ. આ વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે તેમને PM મોદી પ્રત્યે ખૂબ જ માન છે. આમ તો જો આ પહેલાં પણ અનેક વખત આ વાત બોલી ચૂક્યા છે. આપણા માટે સૌથી મોટો સવાલ એ છે કે શું ટ્રમ્પ પર ભારત ભરોસો કરી શકે? મીડિયા સાથે વાતચીત કરતી વખતે ટ્રમ્પને બંને દેશો વચ્ચેના સૈન્ય સંબંધો વિશે સવાલ કરવામાં આવ્યો. એ સમયે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું કે ભારત અને અમેરિકા વચ્ચે ભલે કોઈ લેખિત સંરક્ષણ કરાર નથી, પણ જો ભારત પર હુમલો કરવામાં આવશે તો અમેરિકા ભારતની મદદે આવીને ઊભું રહેશે. આટલું બોલીને તેમણે PM મોદી સામે જોયું અને પૂછ્યું કે શું આ મારું નિવેદન બરાબર છે ને? અને પછી બંને નેતાઓએ હાથ મિલાવ્યા. વાત માત્ર દેશ પૂરતી સીમિત નથી. ટ્રમ્પે PM મોદી સાથેની પોતાની અંગત અને મજબૂત દોસ્તીનો સ્વીકાર પણ દુનિયા સામે કર્યો. તેમણે પોતાના આગવા અંદાજમાં પત્રકારોને કહ્યું કે જો કોઈ PM મોદી પર હુમલો કરશે તો અમેરિકા તેને બિલકુલ સહન નહીં કરે અને ભારતની પડખે ઊભું રહેશે. જોકે આ જ વાતમાં તેમણે મજાકિયા અંદાજમાં એક શરત પણ જોડી કે આ મદદની પાક્કી ગેરંટી ત્યાં સુધી છે જ્યાં સુધી ભારતમાં મોદીનું રાજ છે. જો ભવિષ્યમાં કોઈ નવો નેતા આવશે તો અમેરિકા મદદ કરશે કે નહીં એની તેઓ કોઈ ખાતરી આપી શકે નહીં. આવી વાતો સાંભળવામાં સારી લાગે. ટ્રમ્પ વારંવાર આવી વાતો કરે પણ છે, પરંતુ તેમની કહેણી અને કરણી વચ્ચે મોટો ફરક રહેલો છે. તેમણે આકરા ટેરિફ લગાવીને ભારતની મુશ્કેલી વધારી છે, જેના લીધે ભારતની આર્થિક સ્થિતિને નુકસાન પણ પહોંચ્યું હતું. તમને યાદ હશે કે ટ્રમ્પે ભારતની અર્થવ્યવસ્થા વિશે પણ સાવ વાહિયાત વાતો કરી હતી. ટ્રમ્પે ભારતની કેટલીક કંપનીઓને પણ ટાર્ગેટ કરી હતી. ઓપરેશન સિંદૂર વખતે ટ્રમ્પે પાકિસ્તાનને સાથ આપ્યો. એટલું જ નહીં, ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું હોવાનો ખોટો દાવો પણ તેમણે કર્યો. ટ્રમ્પે પાકિસ્તાનના સરમુખત્યાર અસીમ મુનીરને વ્હાઇટ હાઉસમાં બોલાવીને જમાડ્યા પણ ખરા. એટલે જ મૂળ સવાલ એ છે કે ભારત કેવી રીતે ટ્રમ્પ પર ભરોસો કરી શકે? ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવનું એક કારણ ટ્રેડ ડીલ પણ છે. અમેરિકાની અનેક શરતો ભારતને બિલકુલ મંજૂર નથી. જેમ કે અમેરિકા એની ખેત પેદાશો ભારતના માર્કેટમાં ઘુસાડવા માગે છે. ભારત એના માટે તૈયાર નથી, કેમ કે ભારતના ખેડૂતોને નુકસાન થઈ શકે. આ મામલે પણ હવે ટ્રમ્પે વાત કરી. તેમણે કહ્યું કે બંને દેશો અત્યારે વેપાર કરારો પર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે. ટ્રમ્પ આમ તો પોતાની જાતને ભારતના મિત્ર ગણાવે છે. PM મોદી સાથેની ટ્રમ્પની મુલાકાતના આધારે કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને અમેરિકાના સંબંધો ફરી ટ્રેક પર આવી ગયા છે. સચ્ચાઈ એ છે કે અત્યારના તબક્કે આમ કહેવું વહેલું ગણાશે. અત્યારે ટ્રમ્પ ભલે સારી સારી વાતો કરતા હોય, પરંતુ એની કોઈ ગેરંટી નથી કે તેઓ એકદમ ફરી નહીં જાય. એની પણ કોઈ ગેરંટી નથી કે ટ્રમ્પ વેપાર કરારના મામલે ભારતની વાત સમજશે અને મનમાની નહીં કરે. બલકે ટ્રમ્પે ઇશારામાં કહી દીધું કે તેઓ ભારત સાથેની વાતચીતમાં વાતચીત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે PM મોદી ટફ નેગોશિએટર છે. એટલે વાટાઘાટોમાં PM મોદી પોતાની વાતને વળગી રહે છે. ટ્રમ્પની આ વાત સૂચવે છે કે હજી પણ બંને દેશો વચ્ચે વેપારના ઘણા બધા મુદ્દે સહમતિ સધાઈ નથી, કેમ કે ભારતના હિતમાં PM મોદી ટ્રમ્પની ખોટી જીત સ્વીકારવા તૈયાર નથી. હવે ટ્રમ્પે PM મોદીને ટફ નેગોશિએટર કહ્યા છે, તો એના દ્વારા તેમણે એક મેસેજ આપ્યો છે. તેમણે મેસેજ આપ્યો છે કે જો PM મોદી ટફ છે તો હું પણ ટફ છું. મૂળ વાત એ છે કે ટ્રમ્પની કોઈ પણ વાત પર ભરોસો કરવો સહેલો નથી. તમે યાદ કરો કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં PM મોદી ટ્રમ્પને મળવા માટે વોશિંગ્ટન ગયા હતા. એ સમયે બંને નેતાઓએ એક સંયુક્ત નિવેદન આપ્યું હતું. એ જોતાં લાગતું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધો હવે વધારે મજબૂત થશે. જોકે એના પછી ટ્રમ્પ દ્વારા ભારતને એક પછી એક આંચકો આપવામાં આવ્યો. એટલે ટ્રમ્પ અને PM મોદી વચ્ચેની અત્યારની વાતચીતનું કોઈ નક્કર પરિણામ આવે એવી આશા ઓછી છે. હવે સવાલ એ છે કે ટ્રમ્પે કેમ PM મોદીની પ્રશંસા કરી? આંતરરાષ્ટ્રીય રાજકારણના સ્ટેજ પર ક્યારેક એવા દ્રશ્યો જોવા મળે છે જેની સ્ક્રિપ્ટ કોઈ ફિલ્મી ડ્રામાથી કમ નથી હોતી. આમ તો PM મોદી અને ટ્રમ્પની વચ્ચે વર્ષો જૂના સંબંધો છે જ. જોકે ટ્રમ્પની એક આગવી સ્ટાઇલ છે, તેઓ સામેવાળી વ્યક્તિની પ્રશંસા કરે છે જેથી એ વ્યક્તિ પોતાની વાત માની લે. એટલે કે ટ્રમ્પ સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે પોતાની વાત મનાવવા માટે કુખ્યાત છે. જોકે PM મોદી તેમની ખોટી માંગણીઓ સામે ઝૂકતા નથી, એટલે તો ટ્રમ્પે તેમને ટફ કહ્યા છે. PM મોદીએ ટ્રમ્પ
સાથેની સમગ્ર મિટિંગમાં મક્કમતાથી પોતાની વાત રજૂ કરી. બીજી તરફ ટ્રમ્પ ગોળ ગોળ જવાબ આપતા રહ્યા. પીએમ મોદીએ ખાસ કરીને ઈરાન સાથેની શાંતિ ડીલનો ઉલ્લેખ કરીને ટ્રમ્પને સ્પષ્ટ સંભળાવ્યું કે ખલાસીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા મળવી જોઈએ. પીએમ મોદીએ હમણાં જ કંઈ આવી વાત નહોતી કરી. 9 જૂને ઓમાનના દરિયાકાંઠે સેટેબેલો નામના કમર્શિયલ જહાજ પર અમેરિકાની સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં 3 નિર્દોષ ભારતીયો પોતાના જીવ ગુમાવ્યા હતા. સેટેબેલો ઉપરાંત બીજા 2 ભારતીય જહાજો પર પણ હુમલાની ઘટનાઓ બની ચૂકી હતી. જોકે સદનસીબે તેમાં કોઈ જીવ નહોતા ગયા. ફ્રાન્સના એવિયન શહેરમાં આયોજિત G7 સમિટ દરમિયાન પીએમ મોદી ટ્રમ્પ સિવાય યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીને પણ મળ્યા. આ બેઠકમાં બંને નેતાઓ ખૂબ જ ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરતા જોવા મળ્યા. પીએમ મોદીએ હંમેશની જેમ મક્કમ અંદાજમાં ભારતનું સ્ટેન્ડ દુનિયા સામે સ્પષ્ટ કરી દીધું. તેમણે ઝેલેન્સ્કી સામે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત હંમેશા માત્ર ને માત્ર શાંતિના પક્ષમાં જ રહેવાનું છે અને રહ્યું છે.